નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, ગયા વિડીયોમાં મેં તમને વાત કરી હતી લાસ્ટમાં કે નેક્સ્ટ વિડીયો જે હશે એ વાંધા અરજી બાબત વિડીયો આપણો હશે. કેમ કે ઘણા બધા લોકોને એવો પ્રશ્ન હોય છે કે કોઈને કોઈ ભૂલ રહી ગઈ હોય છે ફોર્મ ભરવામાં, તો શું એ ભૂલ સુધરશે કે કેમ, અને કયા કયા પ્રકારની ભૂલ હોય તો સુધરી શકાય, એવો પ્રશ્ન જેવો છે એ સ્વાભાવિક રીતે થતો હોય છે. તો આજનો આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો થશે કે તમને પોતાને ખબર પડશે કે તમે ફોર્મમાં તમારી જે ભૂલ થઈ છે એ ભૂલ ખરેખર વાંધા અરજીમાં સુધરશે કે કેમ. તો એ અંગે આપણે વાંધા અરજીના નમૂના સાથે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિદ્યા સહાયક ભરતી 2026ના તમામ મહત્ત્વપૂર્ણ વિડીયો આપણી ચેનલ પર તમને જોવા મળવાના છે. તો હવે સમય નહીં બગાડતા તમે વાંધા અરજીનો જે ફોર્મેટ નમૂનો જે છે તે જોઈ શકો છો કે જ્યારે પણ પ્રોવિઝનલ મેરિટ આવે ત્યારે એની સાથે સાથે વાંધા અરજી ડાઉનલોડ, એટલે કે ગ્રેવિયન્સ અને અંગ્રેજીમાં કહેવાય ગ્રેવિયન્સ ડાઉનલોડ કરવાનો ઓપ્શન પણ આપતો હોય છે. અને એ ગ્રેવિયન્સ ઉપર તમે ક્લિક કરો, આપણું લોગિન કરીએ ને એની અંદર પ્રોવિઝનલ મેરિટ તમે જોઈ શકો છો અને ગ્રેવિયન્સનો પણ ઓપ્શન હોય છે. એ તમે ક્લિક કરો એટલે આ પ્રકારનું જે છે એ ફોર્મ એક ઓપન થતું હોય છે. અને જે વાંધા અરજી જે છે એની અંદર 1 by 1 વસ્તુ જોઈએ આપણે કઈ કઈ વસ્તુ સુધરી શકે છે. તો આ પ્રમાણેનું ફોર્મેટ એનું હોય છે, વિગત હોય છે, ફોર્મ પ્રમાણે વિગત જે આપેલી હોય છે એ શું તમે આપેલી છે અને સુધારાની વિગત તમારી શું છે, એવી રીતે આ ફોર્મમાં જે ભરવાનું હોય છે. તો અહીંયા જેટલી પણ વિગતો આપેલી છે એમાંથી તમને જે વિગત લાગુ પડતી હોય, તમે જે સુધારવા માગતા હોય એ આ પ્રમાણે લખવાનું હોય છે. તો પહેલો અહીંયા ઓપ્શન આપેલો હોય છે કે ફોર્મ નંબર. તો ફોર્મ નંબર જે હોય છે એ તમારો જે ફોર્મ નંબર હાર્ડ કોપીમાં તમારો જે ફોર્મ નંબર આપેલો છે ઉપર એ ફોર્મ નંબર, અને અહીંયા PMLમાં તમારો જે ફોર્મ નંબર જે છે એમાં કંઈ અલગ તો છે કે નહીં, કેમ કે ફોર્મ નંબર તો ખાસ કરીને કંઈ અલગ એમાં હોતું નથી. ભરતીનો પ્રકાર પણ અહીંયા લખેલો હોય છે, તો ભરતીના પ્રકારમાં તો 1 થી 5 અહીંયા આવશે, એ જ આવશે. હવે ખાસ વિગત જોઈએ કે નામ જે છે, તો ફોર્મ પ્રમાણેની વિગતમાં નામ, તો નામ ફોર્મમાં તમે જે નામ જે છે એ પ્રમાણેનું જે નામ જે છે અહીંયા છાપેલું આવશે. અને અહીંયા સુધારાની વિગતમાં જે છે નામ અહીંયા લખવાનું આવશે, એટલે કે તમારું નામ ફોર્મ પ્રમાણે જે છે યોગ્ય જ છે તો બરાબર છે. અને જો તમે સુધારવા માગતા હોય તો અહીંયા સામે જે છે એ સ્પેલિંગ કઈ રીતનું કોઈ પણ પ્રકારની તમારે નામ તમારે સુધારવું હોય તો એ નામ તમે અહીંયા સુધારેલું નામ અહીંયા લખી શકો છો. નામ પ્રમાણે પછી આવશે જન્મ તારીખ. તો ફોર્મમાં જન્મ તારીખ તમે જે લખી નાખી હોય, ખોટી લખી હોય બરાબર, તો એ પણ તમે અહીંયા સુધારી શકશો. પછી જે જાતિની વાત છે, તો જાતિ મેલ ફિમેલમાં ભૂલથી તમારે મેલ ફિમેલ બરાબર, મેલની જગ્યાએ ફિમેલ થઈ ગયું હોય, ફિમેલમાં મેલ થઈ ગયું હોય તો એ પણ તમે અહીંયા સુધારી શકવાના છે. એવી રીતે વિધવા કેટેગરીમાં પણ યસ ન થઈ ગયું હોય બરાબર, હા હોય ને ના થઈ ગયું હોય, અને ના હોય ને હા થઈ ગયું હોય તો પણ તમે પાછળથી એ આ વાંધા અરજી મારફત સુધારી શકો છો. ત્યારબાદ છે કેટેગરી. તો કેટેગરી તમે કોઈ પણ ફોર્મમાં તમે દર્શાવી હોય SC કેટેગરી અથવા અને તમારે ચેન્જ કરીને જનરલ રાખવું હોય, ST KWS એ તમારે રાખવાનું હોય, એ જ કેટેગરી હોય, ભૂલથી તમારી કેટેગરી એટલે કે ખોટી નંખાઈ ગઈ હોય તો એ પણ તમે જે છે અહીંયા સુધારી શકો છો. માધ્યમ પણ ભૂલથી ખોટું લખાઈ ગયું હોય બરાબર, તો એ પણ સુધરી જાય છે. વિષયની બાબતમાં પણ વાત કરીએ તો જે ગ્રેજ્યુએશનમાં વિષય આવે છે એની અંદર પણ જો ખોટો વિષય તમારાથી નખાઈ ગયો હોય તો એ પણ તમે સુધારી શકો છો. અપંગતાની અંદર પણ હા ના તમે અહીંયા કરી શકો છો. અપંગતાનું સર્ટી તમારે એડ કરેલું હોય અને ના થઈ ગયું હોય, ના હોય ને હા થઈ ગયું તો એ પણ અહીંયા સુધરી જાય છે. માજી સૈનિકના કિસ્સામાં પણ હા ના જે છે અહીંયા સુધરી જાય છે બરાબર. અને જો માજી સૈનિકમાં હા હોય તો એમાં સમય જે છે એ પણ લખવાનો હોય છે, નિવૃત્તિના સમયનો. ત્યારબાદ વાત કરીએ આપણે તાલીમી લાયકાત. તો તાલીમી લાયકાત તમે કઈ નાખેલી છે એ પણ અહીંયા સુધરી જશે. તાલીમી લાયકાત પછી જે છે એ આપણે અહીંયા PTC અને 12માનું જે માહિતી હોય છે એ પણ અહીંયા જો ફોર્મમાં આગળ પાછળ થોડી લખેલી છે, જે પણ આપણે લાગુ પડતું હોય એ પ્રમાણે આપણે એ જોવાનું હોય છે. તો અહીંયા પહેલાં આપણે જો 12થની વાત કરીએ એટલે 12માં છે એમાં શું સુધરશે કે 12થના માર્ક એટલે કે કુલ ગુણ જે છે એ ખોટા નખાઈ ગયા હોય તો એ સુધરી જશે. 12થના ટકા જે છે એ તમારા PMLમાં ખોટા છાપેલા આવ્યા હોય તો એ પણ તમારે સુધરી જશે. 12થનું મેરિટ જે છે એટલે 12માનું જે તમારું મેરિટ જે બનતું હોય છે, જે 20% પ્રમાણે જે મેરિટ બનતું હોય છે એ મેરિટ જે છે એ પણ એમાં ભૂલાઈ હોય તો એ પણ તમે સુધારી શકો છો. સેમ ટુ સેમ PTCની પણ વાત આપણે એ પ્રમાણે કરી લઈએ કે PTCના પણ માર્ક ટોટલમાં ભૂલ આવી હોય તો એ સુધરી જશે. PTCના ટકા પણ ભૂલ આવી હોય તો એ સુધરી જશે. અને PTCનું મેરિટ જે બનતું હોય છે 25% પ્રમાણે, એમાં જો ભૂલાઈ હોય તો એ પણ તમે સુધારી શકો
છો તો મતલબ આ બધી જે ભૂલો હોય છે એ તમે ગમે ત્યારે એટલે કે પીએમએલ આવે એ ટાઈમે તમારે સુધરી જશે. કોઈ એમાં ચિંતા કરવાની જરૂર હોતી નથી. આગળની વાત કરીએ તો જેવી રીતે 12થનું આવ્યું, પીટીસીનું આવ્યું, એવી રીતે ગ્રેજ્યુએશનના માર્ક જે છે એ પણ જો ખોટા નખાઈ ગયા હોય તો ગ્રેજ્યુએશનના માર્ક સુધરી જાય છે. ગ્રેજ્યુએશનના ટકા જો પીએમએલમાં ખોટા લખાયેલા આવ્યા હોય કે થોડી ઘણી મિસ્ટેક થઈ હોય તો એ પણ સુધરી જશે. અને ગ્રેજ્યુએશનનું મેરિટ એટલે કે મેરિટની બાબતમાં જે પણ 3 વસ્તુ લાગુ પડે છે એ 12 પીટીસીમાં, 12મું અને ગ્રેજ્યુએશનનું, આ 3 વસ્તુ ટેટ 1માં મેરિટની બાબતમાં એજ્યુકેશન શૈક્ષણિક મેરિટમાં લાગુ પડતી હોય છે. તો 3 વસ્તુમાં આટલી બાબતો જે છે એ સુધરી જાય છે. ત્યારબાદ વાત કરીએ 1 થી 5માં વિદ્યા સહાયક તરીકે ફરજ બજાવો છો તો જો ચાલુ નોકરીવાળા જે હોય છે એમના માટેનું આ હોય છે. તો તમે ભૂલથી તમારે હા ના થઈ ગયો તો અહીંયા સુધરી શકો છો. નિમણૂકની તારીખ જે છે એને બધું એમાં એ લોકોને લખેલું આવતું હોય છે. તો નિમણૂકની તારીખ જે છે ખોટી લખેલી આવી હોય તો એ પણ સુધારી શકો છો. એનઓસી મેળવેલ છે કે કેમ, એનઓસીનો નંબર અને એનઓસીની તારીખ, આ બધાની અંદર જો કોઈ ભૂલ હોય તો એ પણ જે છે એ તમે વાંધા અરજીમાં સુધારી શકશો. અને ખાસ છેલ્લે જે છે એ ટેટ 1ની વાત છે. ટેટ 1ના માર્ક જે છે તો જે પણ તમારા માર્ક્સ આવ્યા હોય એ જ તમે લખ્યા છે. અને ટેટ 1ના ટકા અને મેરિટ ટકા એટલે કે જે મેરિટ 50% પ્રમાણે ટેટ 1નું ગણાતું હોય છે, એમાં કોઈ ભૂલ હોય તો એ પણ સુધારી શકો છો. એટલે ખાસ કરીને જ્યારે પણ એ પ્રોવિઝનલ મેરિટ આવતું હોય છે એની અંદર તમારી બધી વિગતો જે છે પીએમએલ તમે ખોલો તો એમાં તમારું નામ બતાવે છે, કેટેગરી બતાવે છે, બરાબર. 12માં જે પણ ટકા છે, કેટલા ટકા વેઇટેજ છે, કેટલું છે, તમામ માહિતી જે છે એ વ્યક્તિગત તમને તમારી એ પીએમએલ વખતે જોવા મળશે. અને એ બાબતનું આ ફોર્મ હોય છે. એમાં કોઈ પણ ભૂલ હોય તો સામે સુધારાની વિગતમાં લખી અને સુધારી શકો છો. સુધરશે ક્યારે તો એ પ્રશ્ન થાય કે સુધરશે એટલા ત્યારે જ્યારે આની સાથે સાથે તમારે એનો કોઈ પણ પુરાવો જોડવાનો છે, બરાબર છે. તમારું દાખલા તરીકે શૈક્ષણિક મેરિટ છે તો એમાં કોઈ ભૂલ હોય તો તમારું જે સર્ટીઓ જે પરિણામપત્રકોને બધું હોય છે એની અંદર હોય એટલે એનો કોઈ વાંધો આવતો નથી કે ભાઈ આ ઓકે છે. પણ તમારે કદાચ નામ સુધારવું હોય, જન્મ તારીખ સુધારવી હોય તો એના માટેના જે કંઈ પણ દસ્તાવેજ છે એ તમારે એની સાથે જોડવાના રહે છે તો તમારું સુધરશે. અને એ વાંધા અરજીની નીચે આ પ્રમાણેનું એક પ્રમાણપત્ર આપેલું હોય છે. એ પ્રમાણપત્રમાં લખેલું હોય છે કે આથી હું એમ કરીને નીચે ઉમેદવારનું નામ લખેલું હોય છે કે મેં દર્શાવેલ સુધારા કે મેં જાતે સૂચવ્યા છે અને આ સુધારા સાચા હોવા બાબતે તે અંગેનો પુરાવો આ સાથે સામેલ છે, એમ કરીને ઉમેદવારની સહી, સ્થળ અને તારીખ લખી અને આ વસ્તુ જે છે એ સ્વીકાર કેન્દ્ર ઉપર જમા કરવાની હોય છે. તો આટલી વિગતો જે છે એ તમારી સુધરી શકશે. તો મહત્ત્વની વિગતો એટલા માટે તમને બતાવી અગાઉથી પીએમએલ પહેલાં કે આમાં કોઈ ભૂલ હોય તો તમને ખબર પડે અને તમને લાગે કે સુધરી શકશે. તો વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.